સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે એકાદશી છે તો મારા જય સ્વામિનારાયણ બધા મિત્રોને। તો કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં જ। તો આજે સવારમાં કામ પણ ફિનિશ થઈ ગયું છે અને ઘડિયાળમાં 11:30 વાગી ગયા છે। એટલે ભાઈ શ્રેયાંશભાઈ હા સિંહનો મોરો પહેરી અહીંયા ડેવિડભાઈ છે, એ બંને ભાઈઓ રમે છે। તો આપણે રસોઈ બનાવવાની, કેમ કે દેવના પપ્પા આજે ઘરે આવવાના છે એકાદશીનો ફરાળ કરવા માટે। એ તો રહ્યા નથી પણ ઘરે આવવાના છે। તો હું મારા બ્લોગમાં તમને આજે હું ફરાળી ડીશ બનાવવાની છે ને તેની પૂરી રેસીપી આપીશ। તો ચાલો આપણે રસોડામાં જઈએ અને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આપણે સરસ મજાના બટેટા પણ બાફી લીધા છે અને આપણે બનાવવાની છે સૌપ્રથમ સૂકી ભાજી। સૂકી ભાજી મીન્સ કે રસાવાળું શાક બનાવવાનું, પરોઠા બનાવવાની એની હારે ખવાય એવું। તો આપણે બટેટાને પહેલા કટિંગ કરી લેશું સરસ મજાના પીસ। તો આપણે સરસ મજાના બટેટા કટિંગ થઈ ગયા છે। હવે આપણે એને વઘારવાના છે। તો આપણે પહેલા ગેસ ચાલુ કરી દઈએ અને કઢાઈ મૂકી દઈએ। તો આપણે સૌપ્રથમ તેલ મૂકી દીધું છે। તેલ આવે ને એટલે પછી આપણે લીમડાનો વઘાર કરીશું। મતલબ શાક જેવું જ બનાવવાનું સૂકી ભાજી, કેમ કે પરોઠા બનાવવાના એટલે હાવ કોરી સૂકી ભાજી ન મજા આવે, એટલે આપણે શાક જેવું રસાવાળું થોડુંક બનાવવાનું છે। તો જો આપણું તેલ આવી ગયું છે તો ખાલી ચેક કરવા પૂરતી રાઈનો દાણો નાખ્યો છે। સૌપ્રથમ આપણે લીમડો નાખીશું, એ પછી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, સેજ એવી હળદર નાખીશું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર। મિક્સ કરી દેવાનું। શાક બનાવ્યું છે ને એટલે, અને સૂકી ભાજી બનાવતા હોય ને તો આપણે હળદર નહીં નાખવાની, અને આ તો શાક બનાવીએ છીએ આપણે એટલે હળદર નાખેલી છે। હવે ઉપરથી આપણે એક ટમેટું એડ કરીશું, ઝીણું ઝીણું કટિંગ કરી અને ટમેટું નાખી દેવાનું। પછી આને 5 મિનિટ ચડવા દેવાનું છે। તો આપણું સરસ મજાનું ટમેટું ચડી ગયું છે। હવે આપણે સ્વાદ મુજબ સીધું મીઠું નાખીશું અને ઉપર નાખીશું થોડી એવી ચટણી અને પછી નાખી દઈશું પાણી। આપણું સરસ મજાનું ફરાળી ગ્રેવી વાળું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે। તો આપણે ધાણા નાખી દઈશું એકદમ દેશી, અને હવે ગેસ બંધ કરી અને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણું ફરાળી શાક। હવે આપણે બીજી પ્રોસેસ ચાલુ કરવાની છે, સાબુદાણાની ખીચડી। તો આપણે ગેસ ચાલુ કરી અને અહીંયા તેલ મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય ને એટલે આપણે વઘાર કરીશું। તો આપણે વઘારમાં સૌપ્રથમ આપણે નાખીશું લીમડો, આદુ મરચાંની પેસ્ટ, સિંગનો ભૂકો, હવે આ વસ્તુને આપણે ચડવા દઈશું। એ વસ્તુ ચડી ગઈ છે। હવે આપણે નાખી દઈશું સાબુદાણા। તો આને આપણે 5 મિનિટ સાબુદાણા સોફ્ટ થાય ને ત્યાં લગી ચડવા દેશું ધીમા ગેસે। સાબુદાણા ચડી ગયા છે। જો બાફેલા બટેટા હોય ને તો સાબુદાણા ચડી જાય ને પછી નાખવાના, અને કાચા બટેટા લેવા હોય ને તો સાબુદાણા પહેલા વઘાર કરવાનો આપણે આદુ મરચીની હારે। તો આપણે બાફેલા બટેટા છે ને એ નાખી દઈશું, નમક નાખી દઈશું સ્વાદ મુજબ। બટેટું મિક્સ થઈ ગયું છે। હવે આપણે સાબુદાણામાં દેશી કોથમીર નાખી દઈશું। તૈયાર ધાણા મિક્સ કરી તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણાની સરસ મજાની ખીચડી। તો હવે આપણે રાજગરાની ખીર બનાવીશું। સાબુદાણાની ખીચડી બની ગઈ। હવે રાજગરાની ખીર આપણે ગેસ ચાલુ કરી અને તપેલી મૂકી દઈશું। સૌપ્રથમ આપણે 1 ચમચી ઘી નાખીશું। ડ્રાયફ્રૂટ ખાતા હોય એ ડ્રાયફ્રૂટ પણ નાખી શકે। આપણને રાજગરાની ખીરમાં ડ્રાયફ્રૂટ મને સારા ન લાગે એટલે હું નથી નાખતી। ઘી ગરમ થઈ જાય ને એટલે આપણે ડાયરેક્ટ દૂધ નાખી દઈશું।
સરસ મજાનું આપણું ઘી અને દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખી દઈશું રાજગરો અને દૂધમાં મિક્સ કરી દઈશું. આપણું ઘી, દૂધ અને રાજગરો બધું એકદમ પલળી અને સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે નાખી દઈશું ખાંડ. જે પ્રમાણે જે લોકો ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી શકીએ. આપણે મીડિયમ રાખીએ છીએ અમે તો. હવે ચડવા દેવાનું, બધું મિક્સ કરી અને ચડવા દેવાનું. એક ઉફાણ આવે ને ત્યાં લગી ખીરને રહેવા દેવાની, થોડી ઘાટતી થાય ને ત્યારે. સરસ મજાની ખીર આપણી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા રાજગરાની ખીર ખાવા. આપણે ખીર પણ બની ગઈ છે. હવે આપણે બનાવવાના છે ફરાળી પરોઠા. તો ફરાળી પરોઠા બનાવવા માટે આપણે લોટ લઈ લીધો છે. તો સૌ પ્રથમ આપણે બટેટું ખમણી નાખીશું પેલા લોટમાં ફરાળી. હવે નાખી દેશું આપણે આદુ મરચી. પછી નાખી દઈશું આપણે આ હોમમેડ બનાવેલો બધો મસાલો છે એ નાખી દઈશું 1 ચમચી. સરસ પરોઠા લાગે છે. પછી નાખી દઈશું 1 પાવડું તેલ. સ્વાદ મુજબ નિમક અને ઉપરથી નાખીશું આપણે લીલા દેશી ધાણા. હવે આપણે આને મિક્સ કરી લેશું. જોકે લોટમાં પાણી તો ઘટે જ નહીં, કેમ કે બટેટું છે એટલે આની રીતેથી જ આપણે લોટ બાંધવાનો હોય. આ રીતના છે ને બટેટામાં જેટલું લોટ બંધાય ને એટલો બાંધી જ નાખવાનો. પછી ઘટે ને તો જ પાણી નાખવાનું છે. આપણે થોડુંક એવું ઘટ્યું છે એટલે આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. આ રીતના સરસ મજાનો કઠણ લોટ બાંધી લીધો છે આપણે. હવે આપણે નાખી દઈશું થોડું એવું મોણ માટેનું તેલ. આપણે સરસ મજાના વણતા પણ જાય છે અને બનાવતા પણ તળતા પણ સાથે જ જઈએ છે. તો આ રીતના કંઈક આપણા ફરાળી પરોઠા બને છે. એકવાર બનાવી અને ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. વ્રત કે ઉપવાસ હોય એમાં આપણે ખાઈ શકીએ છીએ. સરસ મજાની આપણી ફરાળી ડીશ તૈયાર થઈ ગઈ છે. જો આ છે બટેકાનું ફરાળી શાક, આ છે રાજગરાની ખીર, આ છે પરોઠા ફરાળી, આ કાચું સલાડ, આ સાબુદાણા અને બટેકાની ખીચડી અને આ છે કેળા. તો આવી જાવ બધાય અમારી ફરાળી ડીશ ખાવા. ચાલો આપણે ભગવાનને પહેલા ધરી દઈશું અને પછી આપણે ખાઈ લઈશું.